તો રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની દરખાસ્ત નામંજૂર થઈ છે। ખાણીપીણીના ખર્ચની 27 લાખની દરખાસ્ત નામંજૂર કરી છે। સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી છે। કોન્ટ્રાક્ટરને નહીં ચૂકવાય ખાણીપીણીના બિલની રકમ। જે રીતે આ બિલનો વિવાદ પૂરો ઊભો થયો હતો તેને લઈ અને હવે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીએ 27 લાખનું બિલ નામંજૂર કર્યું છે। આરએમસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના ખર્ચની દરખાસ્ત નામંજૂર થઈ છે। પહેલાથી જ શંકાસ્પદ દરખાસ્ત નામંજૂર તો ડિમોલિશન સમયે ખાણીપીણીના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીએ 27 લાખની દરખાસ્ત નામંજૂર કરી છે। રેટ કોન્ટ્રાક્ટ એક લીગલ પ્રક્રિયા છે। એનું પણ ટેન્ડર કરવામાં આવ્યું હોય અને ટેન્ડરમાં જે લોકો એપ્લાય થયા હોય એ લોએસ્ટ જે હોય એનું મંજૂર કરવામાં આવ્યું હોય એટલે ચૂકવાઈ ગયેલી પ્રક્રિયા એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરેલી પ્રક્રિયા જ છે। એટલે એમાં કશું કરી શકાય એવું નથી। વધારે આપવાના હોય તો સ્વાભાવિક છે કે પરત લઈ શકાય, પણ જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે। પછી એમાં કોઈ ગોટો થયો હોય, કાંઈ વધારે થયા હોય કે કોઈ કર્મચારીએ ઈરાદાપૂર્વક કે બિનઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય તો એ બધાની રિકવરી થાય। હાલ જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ ચેરમેને જે મને માહિતી આપી એ મુજબ આ ટેન્ડરની જે આઇટમ છે એને નામંજૂર કરવામાં આવે છે। એટલે બહુ ક્લિયર જ છે કે એને કાંઈ પૈસા ચૂકવવાની પ્રક્રિયા નહીં થાય।